હનુમાનજીના વાર મંગળવારે કરો. આ 14માંથી કોઈ એક ઉપાય. ક્યારેય નહીં પડે પૈસાની તંગી. મંગળવારે મંગળ ગ્રહનો વાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મંગળ ગ્રહની પૂજાથી જમીન સંબંધી કાર્યોમાં વિશેષ લાભ મળે છે. હનુમાનજીના મંગળવારના દેવ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરવાવાળી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. તો થોડાક જ સમયમાં તમારી કિસ્મત બદલાઈ શકે છે. આ ખાસ ઉપાય તમારી તમામ ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ કરશે અને તમને બધા દુઃખોમાંથી તારશે. આજે આ લેખમાં જાણો હનુમાનજીને પ્રસન્ન કરવાના 14 ઉપાય, જેના દ્વારા દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે અને કષ્ટોમાંથી મુક્તિ પણ મળી શકે છે. નંબર 1 છે, દરેક મંગળવાર હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ. આ ઉપાયથી બજરંગબલી જલ્દી જ પ્રસન્ન થાય છે. નંબર 2, લાલ મસૂરની દાન કોઈને જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું. આ ઉપાયથી મંગળના દોષોની શાંતિ થઈ શકે છે. નંબર 3 પછી શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો. શિવલિંગ પર લાલ ફૂલ અર્પણ કરવાથી મંગળ ગ્રહની પ્રશંસા પ્રાપ્ત થાય છે. નંબર 4, હનુમાનજીની સામે દીપક પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. નંબર 5, કોઈ એવા તળાવ અથવા સરોવર પર જવું જ્યાં માછલીઓ હોય. ત્યાં પહોંચીને માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી. આ ઉપાય દરરોજ કરી શકાય છે. નંબર 6, મંગળવારના દિવસે રામ મંદિર જવું. હનુમાનજીના માથાનો સિંદૂર જમણા હાથના અંગૂઠાથી લઈને સીતા માતાના શ્રી રૂપના ચરણોમાં લગાવવું અને તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરવી. નંબર 7, મંગળવારે સવારે સ્નાન કર્યા બાદ વડના ઝાડનો એક પાન તોડી લાવવો અને તેને સ્વચ્છ પાણીમાં ધોઈ લેવું. હવે આ પાનને થોડીક વાર માટે હનુમાનજીની સામે મૂકવું અને ત્યારબાદ આ પાન કેસરની શ્રી રામ લખવું. હવે આ પાનને તમારા પર્સમાં રાખી દેવું. તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે. નંબર 8, હનુમાનજીની કૃપા પામવા માટે મંગળવારના દિવસે વ્રત કરીને સાંજે બુંદીને પ્રસાદ વહેંચવાથી પણ પૈસાથી તંગી ઝડપથી દૂર થાય છે. નંબર 9, શનિવારે હનુમાનજીના મંદિરે જવું. તેમના ખભા પરથી સિંદૂર લાવીને નજર લાગેલી હોય તેવા વ્યક્તિને લગાવવું. નજરની ખરાબ દ્રષ્ટિ દૂર થઈ જશે. નંબર 10, મંગળવારે સાંજના સમયે હનુમાનજીને કેવડાનો અત્તર અને ગુલાબની માળા અર્પણ કરવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ ઉપાય છે. નંબર 11, જીવનની બધી જ સમસ્યાઓનું નિવારણ માટે હનુમાનજીના મંદિરમાં જઈ અને રામ રક્ષા સ્ત્રોતનું પાઠ કરવું. નંબર 12, મંગળવારની સાંજે હનુમાનજી મંદિરે જવું. એક સરસ્યાનું અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ત્યાં જ બેસી હનુમાન ચાલીસાનું પાઠ કરવું. હનુમાનજીની કૃપા મેળવવાનો આ એક અચૂક ઉપાય છે. નંબર 13, મંગળવારે સવારે હનુમાનજીના ચરણોમાં એક ફટકડી રાખવી. જેને ખરાબ સપના આવે છે તેમને આ ફટકડી પોતાના તકિયા નીચે રાખી દેવી. ખરાબ સપના આવતા બંધ થઈ જશે. નંબર 14 પર આવે છે, જો કોઈ વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેને દર મંગળવાર અને શનિવારે પીપળાના પાન પર આ ઉપાય કરવો. એ વ્યક્તિને ક્યારેય પૈસાની તંગી સર્જાશે નહીં. મંગળવાર અને શનિવારે સવારે વહેલા ઉઠી નિત્યક્રમોથી નિવૃત્ત થઈને કોઈ પીપળાના ઝાડના 11 પાન તોડી લાવવા. ધ્યાન રાખવું કે પાન આખા હોય, ક્યાંયથી પણ ખંડિત ન હોય.
આ પાન 11 પાન પર કંકુ કે અષ્ટગંધ અથવા ચંદન મિક્સ કરીને તેનાથી શ્રી રામનું નામ લખવું. નામ લખતી વખતે હનુમાન ચાલીસાનું પાઠ કરવું. બધા પાન પર નામ લખીને પાનની એક માળા બનાવી તેને કોઈ પણ હનુમાન મંદિરે જઈ બજરંગબલીને અર્પણ કરવી. આ રીતે આ ઉપાય કરવાથી ઝડપથી સકારાત્મક પરિણામ મળે છે. મિત્રો, આ વિડીયો સારો લાગે હોય તો લાઈક, શેર અને હાઈપ કરવાનું ના ભૂલતા. જય